તો આજે અમારે બનવાની છે દેશી ભેળ. તો આશુબેન શું પેલા તૈયારી કરી નાખી છે? ચટણી બનાવે છે ને ભાઈ. હું બધો જે સામાન લેતા આવ્યો છું તે બધું આપણે મિક્સ તો કરીએ ત્યાં ચટણી પાકી જાય. અહીંયા જો ભાઈ ઝપટ બોલવા મળી છે. ઝપટ બોલે અહીંયા. ચટણી તો રેડી થઈ ગઈ છે. હવે આશુબેન મળે છે ટમેટા ને ડુંગળી ને એવું. એમાં પ્રોબ્લેમ એ થઈ ગયો કે ઓલા વખતે કેમ બનાવી હતી ને ભૂલાઈ ગયું છે ભેળ. નક્કી જ ન હોય કેમ બનાવી એટલે તો એટલો સામાન તો લાવેલો છે આ બધા બબલા ને એવું. તો એટલી બધી તો વસ્તુ જોઈએ નહીં કેમ કે અમે મમ્મી 3 જણા છે એટલે થોડીક જ બનાવી છે. લાટ બનાવી નથી પણ હવે બધું પેલા કટિંગ તો કરી નાખીએ. તો આ બધું આપણે છે ને મિક્સ કરી નાખીએ થોડું થોડું. તો એ બધું મિક્સ કરીને ચટણી નાખીને એમ જ બનાવવાનું હોય કે ડુંગળી ચટણી આ બધું થોડી મિક્સ કરીને કોથમરી મરચું